સૌરાષ્ટ્ર સુધી પહોંચતા વરસાદને લાગી વાર, પણ ખરેખર ખેડૂતોને મજા કરાવી દીધી છે. ખેતરો તરબોળ થઈ ગયા છે. છોતરાફાડ અંદાજમાં સૌરાષ્ટ્રના કેટલાક તાલુકામાં મેઘરાજા મંડાણા છે. જૂનાગઢના કેશોદમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. બુધવારથી શરૂ થયેલો વરસાદ બીજા દિવસે પણ યથાવત રહ્યો. ગુરુવાર બપોર સુધીમાં કેશોદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ચારે બાજુ પાણી ફરી વળ્યા. લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. કેશોદ શહેરમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, કારણ કે ગુરુવારે સવારે 4 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો, જેના કારણે રસ્તા પર પાણી વહેતા થયા. કેશોદના કેવદ્રા ગામમાં પણ નદીઓ વહેવા લાગી. સ્થાનિક નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. વાવણીલાયક વરસાદથી આ વિસ્તારના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો. મેઘરાજાએ રાત આખી ધીમી ધારે બેટિંગ કર્યા બાદ સવારથી આક્રમક સ્વરૂપ ધારણ કર્યું અને ખેતરોને તરબોળ કરી દીધા છે. કેશોદ અને માંગરોળ બંને તાલુકામાં થયેલા વરસાદના કારણે કેશોદ અને માંગરોળ વચ્ચેના રોડ પર પાણી ફરી વળ્યા. વલ્લભગઢ પાટિયા નજીક રોડ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. કેશોદથી માંગરોળ જતા અને માંગરોળથી કેશોદ જતા વાહનો અટવાયા. માંગરોળ શહેરમાં સવારે 10 થી 12 વાગ્યા સુધીના 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે શહેરના માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સ્થળ ત્યાં જળજીવી સ્થિતિનું નિર્માણ થયું. જાહેર માર્ગો પર પાણી ભરાયેલા જોવા મળ્યા. જોકે સિઝનનો પહેલો ધોધમાર વરસાદ હોવાથી લોકો વરસાદની મજા માણવા માર્ગો પર નીકળી પડ્યા. સૂત્રાપાડામાં 10 કલાકમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે. આ તરફ જૂનાગઢના માળિયા હાટીનામાં 22 કલાકમાં 18 ઇંચ વરસાદ વરસ્યો, જેણે ખેડૂતોને ખરેખર મોજ કરાવી દીધી છે. કારણ કે પંથકના ખેડૂતો લાંબા સમયથી વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. સૌથી વધુ ચિંતાતુર સ્થિતિમાં આગોતરું વાવેતર કરનારા ખેડૂતો હતા, પરંતુ હવે સૌને હાશકારો થયો છે. જોકે ખેડૂતો હજુ પણ નદી, ડેમ, કૂવા છલકાઈ જાય એટલા વરસાદની પ્રાર્થના કરી રહ્યા છે. ગીર સોમનાથમાં સૂત્રાપાડા ઉપરાંત કોડીનાર, ઉના, વેરાવળમાં ધોધમાર વરસાદ વરસ્યો. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાતા ધરતીપુત્ર ખુશખુશાલ છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા. જૂનાગઢ જિલ્લામાં પણ મેઘરાજાએ સાર્વત્રિક મેઘમહેર વરસાવી. સતત બીજા દિવસે મેઘરાજાએ અવિરત મંડાણ કર્યા. માંગરોળ અને કેશોદ તાલુકામાં 36 કલાકમાં 9 ઇંચ વરસાદ વરસ્યો. ઉપરાંત માણાવદર, વંથલી, ભેસાણ, વિસાવદર, મેંદરડા તથા જૂનાગઢ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો. ગીર સોમનાથના વેરાવળ શહેરની મુખ્ય સટ્ટાબજાર વિસ્તારમાં પાણી ભરાયું. તપેશ્વર મંદિર આસપાસના વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા. ધોધમાર વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી. સૌરાષ્ટ્ર સુધી પહોંચતા વરસાદને લાગી વાર, પણ ખરેખર ખેડૂતોને મજા કરાવી દીધી છે. ખેતરો તરબોળ થઈ ગયા છે. છોતરાફાડ અંદાજમાં સૌરાષ્ટ્રના કેટલાક તાલુકામાં મેઘરાજા મંડાણા છે. જૂનાગઢના કેશોદમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. બુધવારથી શરૂ થયેલો વરસાદ બીજા દિવસે પણ યથાવત રહ્યો. ગુરુવાર બપોર સુધીમાં કેશોદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ચારે બાજુ પાણી ફરી વળ્યા. લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. કેશોદ શહેરમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, કારણ કે ગુરુવારે સવારે 4 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો, જેના કારણે રસ્તા પર પાણી વહેતા થયા. કેશોદના કેવદ્રા ગામમાં પણ નદીઓ વહેવા લાગી. સ્થાનિક નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. વાવણીલાયક વરસાદથી આ વિસ્તારના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો. મેઘરાજાએ રાત આખી ધીમી ધારે બેટિંગ કર્યા બાદ સવારથી આક્રમક સ્વરૂપ ધારણ કર્યું અને ખેતરોને તરબોળ કરી દીધા છે. કેશોદ અને માંગરોળ બંને તાલુકામાં થયેલા વરસાદના કારણે કેશોદ અને માંગરોળ વચ્ચેના રોડ પર પાણી ફરી વળ્યા. વલ્લભગઢ પાટિયા નજીક રોડ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. કેશોદથી માંગરોળ જતા અને માંગરોળથી કેશોદ જતા વાહનો અટવાયા. માંગરોળ શહેરમાં સવારે 10 થી 12 વાગ્યા સુધીના 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે શહેરના માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સ્થળ ત્યાં જળજીવી સ્થિતિનું નિર્માણ થયું. જાહેર માર્ગો પર પાણી ભરાયેલા જોવા મળ્યા. જોકે સિઝનનો પહેલો ધોધમાર વરસાદ હોવાથી લોકો વરસાદની મજા માણવા માર્ગો પર નીકળી પડ્યા. સૂત્રાપાડામાં 10 કલાકમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે. આ તરફ જૂનાગઢના માળિયા હાટીનામાં 22 કલાકમાં 18 ઇંચ વરસાદ વરસ્યો, જેણે ખેડૂતોને ખરેખર મોજ કરાવી દીધી છે. કારણ કે પંથકના ખેડૂતો લાંબા સમયથી વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. સૌથી વધુ ચિંતાતુર સ્થિતિમાં આગોતરું વાવેતર કરનારા ખેડૂતો હતા, પરંતુ હવે સૌને હાશકારો થયો છે. જોકે ખેડૂતો હજુ પણ નદી, ડેમ, કૂવા છલકાઈ જાય એટલા વરસાદની પ્રાર્થના કરી રહ્યા છે. ગીર સોમનાથમાં સૂત્રાપાડા ઉપરાંત કોડીનાર, ઉના, વેરાવળમાં ધોધમાર વરસાદ વરસ્યો. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાતા ધરતીપુત્ર ખુશખુશાલ છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા. જૂનાગઢ જિલ્લામાં પણ મેઘરાજાએ સાર્વત્રિક મેઘમહેર વરસાવી. સતત બીજા દિવસે મેઘરાજાએ અવિરત મંડાણ કર્યા. માંગરોળ અને કેશોદ તાલુકામાં 36 કલાકમાં 9 ઇંચ વરસાદ વરસ્યો. ઉપરાંત માણાવદર, વંથલી, ભેસાણ, વિસાવદર, મેંદરડા તથા જૂનાગઢ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો.
ગીર સોમનાથના વેરાવળ શહેરની મુખ્ય સટ્ટા બજાર વિસ્તારમાં પાણી ભરાયું. તપેશ્વર મંદિર આસપાસના વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા. ધોધમાર વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી.